હલો મિત્રો, હેપી ન્યૂ યર. મિત્રો, ઈસવીસનનું નવું વર્ષ શરૂ 2026 અને આપણે શુભેચ્છાઓનો વરસાદ વરસાવી દઈએ. બરાબર છે ને? આપણે કહીએ ને, આવ્યું નવું વર્ષ ભાઈ, નવું વર્ષ લાવ્યું નવી ચમક ભાઈ, નવી ચમક. પણ મિત્રો, આપણે બધાને ખબર છે કે આ વર્ષની અંદર પણ એવો કોઈ મોટો બદલાવ આવવાનો નથી. હા, બદલાવ ચોક્કસ આવે, પણ એ આપણે આપણી જાતમાં લાવવો પડે. મિત્રો, આપણે શુભેચ્છાઓનો વરસાદ વરસાવીએ. પ્રગતિ કરો, ધનવાન બનો, આયુષ્યમાન બનો, આરોગ્યવાન બનો, કીર્તિમાન બનો. પણ એ જે શુભેચ્છાઓ આપણને મળે છે, એ શુભેચ્છાઓને આપણા જીવનમાં સાકારિત કરવા માટે પ્રયત્ન તો આપણે જાતે જ કરવો પડે છે. બરાબર છે ને? અન્ય લોકો આપણને શુભેચ્છા આપી શકે, સાકારિત તો જાતે જ કરવી પડે. મિત્રો, આજે આપણે ફાસ્ટ ટ્રેક અને ફાસ્ટ ટેગના સમયમાં જીવી રહ્યા છીએ. રેપિડ લેંગ્વેજ અને રેપિડ કોચિંગ, 2 મિનિટ્સ નૂડલ અને ફાસ્ટ ફૂડ, એ જમાનાની અંદર આજે આપણે જીવી રહ્યા છીએ. ત્યારે વિચારીએ કે આ ટેકનોલોજી છે એનું પદાર્પણ આપણા જીવનમાં શા માટે થયેલું? તો કે ટેકનોલોજીની મદદથી આપણા કામ સરળ બને અને ઝડપથી થાય, અને પરિણામે જે સમય બચે એનો આપણે રચનાત્મક અને સકારાત્મક ઉપયોગ કરી શકીએ. એને એવું કરવું એ જ ડાપણભર્યું કામ છે. પણ આપણે તો ત્યારે મિત્રો, આજે આપણને વિચાર આવે કે નવું વર્ષ, તો નવા વર્ષમાં શું કરવાનું? તો કે નવું વર્ષ તો કે મારે ભવિષ્યમાં મારી જાતને જેવી બનાવવી છે, એ બનાવવા માટેના પ્રયત્ન અત્યારથી શરૂ કરી દેવાના. મારે જે બનવું જ નથી, તો એના માટે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. અને મારું ભવિષ્ય, મારું ફ્યુચરમાં મારે મારી જાતને કેવી જોવી છે, એવી બનાવવા માટેનો પ્રયત્ન મારે જાતે જ કરી દેવો પડે, શરૂ કરી દેવો પડે નવા વર્ષમાં. નવું વર્ષ દર વર્ષની જેમ આજે 2026, તો અગાઉના 2025 ગયા એ જ રીતે જવાનું છે. કોઈ મોટો બદલાવ આવશે નહીં. તો ત્યારે મિત્રો, આપણે શું કરીએ? તો કે ચાલો આપણી જાતે જ, આપણી જ જાતમાં જબરદસ્તીથી જરૂરી અને જોરદાર બદલાવ લાવીએ અને જીવનને ઝળહળતું કરીએ. અને આ કામ માત્ર આપણે અને આપણે જ કરી શકશું. આપણા માટે અન્ય કોઈ લોકો આ કામ નહીં કરી શકે. હા, અન્ય લોકો આપણને શુભેચ્છાઓ આપી શકશે, પણ એને સાકારિત તો આપણે જાતે જ કરવી પડશે. તો ચાલો ને, આ નવા વર્ષની અંદર કંઈક નવું કરી અને આપણા ખુદના જીવનને ઝળહળતું કરીએ. ચાલો ત્યારે સૌના જીવનમાં આ નવું વર્ષ છે એ ખૂબ જ સફળતાપૂર્વક એના જીવનમાં સુખ શાંતિ લાવે, એવી શુભેચ્છાઓ હું પણ આપું છું. પણ એ શુભેચ્છાઓને સાકારિત તમારે તમારી જાતે કરવી પડશે, મારે મારી જાતે કરવી પડશે. આ જેટલું વહેલું સમજી લઈએ એટલું આપણા માટે ખૂબ જ સારી બાબત છે. ચાલો ત્યારે આજથી નવા વર્ષમાં કોઈ નવી વાતો સાથે દરરોજ મળતા રહેશું. બાકી આપણી વ્યથા, આપણી કથા એ તો ચાલુ જ છે મિત્રો. સૌને નમસ્કાર. અગેન હેપી ન્યૂ યર.